ડીજીપી શ્રી ગુજરાત સાહેબના હુકમ આધારે સીપીસીના સૂચના માર્ગદર્શન પ્રમાણે મે મહિના દરમિયાન હેલ્મેટ ડ્રાઈવની કામગીરી કરવાની છે અને લોકોની સેફટી માટે આ જે કાર્યવાહી થવાની છે તેમાં શરૂઆત અમે અમારા પોલીસ ભવનથી કરી છે. પોલીસ ભવન ઉપરાંત કલેક્ટર કચેરી, ઓટી કચેરી, નર્મદા કુબેર ભવન, બીએમસી કચેરી, ખંડેરાવ માર્કેટ, તમામ જગ્યાએ જે સરકારી અધિકારી કર્મચારીઓ છે 2 દિવસ તેમના ઉપર કાર્યવાહી થશે. ત્યારબાદ પબ્લિકને પણ અવેર કરવા માટે હેલ્મેટ પહેરે તેના માટેની કાર્યવાહી કરીશું. એ બેનને હેલ્મેટ પહેરવું નહોતું, હું રોજ હેલ્મેટ પહેર્યા વગર જાઉં છું, મને નથી ફાવતું, મને ગરમી લાગે છે, એ બધા અલગ અલગ બહાના કાઢતા હતા. એટલે અમારા પોલીસ કર્મચારી એમને સમજાવતા હતા કે જે હોય હેલ્મેટ તો પહેરવું છું. ના છૂટકે મારે પણ એમને સમજાવવું પડ્યું, પરંતુ એ થોડા ગરમીના કારણે અકળી ગયા હશે. એટલે ઠીક છે, પણ જે નિયમ છે તો નિયમ છે, તમામ માટે છે. એ બેન એમ કહે છે કે હું નર્મદા ભવનમાં કામગીરી કરું છું, તો સરકારી અધિકારી કર્મચારી તરીકે અમને નિયમનું પાલન કરવું જોઈએ એવું અમારું પણ સ્પષ્ટ માનવું છે. એટલે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે. કંઈ વાંધો નહીં. એમાં અમારી પોલીસે કશું ખોટું કર્યું નથી, એટલે એમાં કશું